ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયા લગભગ બધા બહારથી જ લાવવાનું પસંદ કરતા હોય છે, કારણ કે દુકાન જેવા ગાંઠિયા ઘરે બનતા જ નથી. ગમે એમ કરીને લોટ તો બનાવી લઈએ, પણ પાછી વણવા માટે પણ થોડી પ્રેક્ટિસ જોઈએ. તો આજે હું તમારા માટે એકદમ સીધી અને સરળ ગાંઠિયાની રીત લઈને આવી છું, જેનાથી તમારા ગાંઠિયા એટલા પરફેક્ટ બનશે કે તમે બજારના પણ ભૂલી જશો. અને હાથથી વણ્યા વગર ગાંઠિયા કઈ રીતે બનાવવા એ પણ હું તમને આજે બતાવીશ. સાથે જ જોઈશું ગાંઠિયા સાથે ખવાતી ચટણીની રેસીપી. તો હંમેશા કહું છું એમ કે મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. પરફેક્ટ ગાંઠિયા બનાવવા માટે એકદમ ઝીણો ચણાનો લોટ લેવામાં આવતો હોય છે. માર્કેટમાં જે બેસન મળતો હોય છે એના કરતાં પણ ઝીણો, પણ એ તો જ્યાં ગાંઠિયા ફાફડા બનતા હોય ત્યાં જ મળતો હોય છે. તો અહીં મેં સાદો પેકેટવાળો બેસન લીધો છે 200 ગ્રામ, અને પહેલાં તો એને ચાળી લેવાનો. અને હવે સૌથી પહેલાં એમાં આપણે ઉમેરીશું મીઠું. તો મેં અહીં અડધી ટીસ્પૂન મીઠું લીધું છે, અને વજનમાં એ 3 ગ્રામ છે. ત્યાર પછી ઉમેરીશું અડધી ટીસ્પૂન અજમો, અને હવે એમાં તેલ ઉમેરીશું. તો 200 ગ્રામ બેસનની સામે અહીં મેં 20 ગ્રામ તેલ લીધું છે, અને ચમચીથી માપીએ તો 4 નાની ચમચી ભરીને તેલ લીધું છે. હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અને એ છે ગાંઠિયાનો સોડા. તો ચમચીથી માપીએ તો હાફ ટીસ્પૂન, અને વજનમાં 2 ગ્રામ ગાંઠિયાનો સોડા લીધો છે. આ સોડા તમને કોઈ પણ કિરાણા શોપમાં મળી રહેશે, અને ત્યાં નહીં મળે તો જ્યાં ગાંઠિયા ફાફડા બનતા હોય ત્યાંથી તમે લઈ શકો. આ બધી વસ્તુ તમે પરફેક્ટ માપથી લેશો તો તમારા ગાંઠિયા પરફેક્ટ બનશે. હવે પહેલાં તો બધું કોરું જ મિક્સ કરી લઈશું, અને ત્યાર પછી એમાં પાણી ઉમેરીશું. તો અહીં મેં પા કપ એટલે કે 1/4 કપ ભરીને પાણી લીધું છે, અને આ 30 ml પાણી છે. હવે થોડું થોડું પાણી મિક્સ કરીને આપણે લોટ બાંધીશું. અને હંમેશા કહું છું એમ, ક્યારેય એક સામટું પાણી નહીં ઉમેરવાનું. હજી લોટ થોડો કોરો લાગે છે તો થોડું પાણી મેં ફરીથી ઉમેર્યું છે. છેલ્લે હું તમને જણાવીશ કે મેં કેટલું પાણી ઉમેર્યું. તો બધું સરસ રીતે હવે મિક્સ થઈ ગયું છે, અને આ પ્રકારનો કઠણ લોટ તૈયાર થયો છે. અને આટલો લોટ તૈયાર કરતાં મને 1/4 કપ અને બીજી 2 ટીસ્પૂન પાણીની જરૂર પડી. હવે લોટ બંધાઈ ગયા પછી એને આપણે મસળવાનો છે, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. અને મસળતી વખતે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરતા જવાનું છે. પાણી મિક્સ કરવાથી લોટ મસળવામાં પણ સરળતા રહેશે, અને લોટ થોડો ઢીલો પણ થશે. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે લોટને મસળવો પડશે. થોડી વાર થઈ છે, અને તમે જોઈ શકો છો લોટ સાધારણ ચીકણો થયો છે, થોડો ઢીલો થયો છે, અને ઉજળો પણ થયો છે. તો તમે જોઈ શકો છો આ પ્રકારનો લોટ આપણે તૈયાર કરવાનો છે. હવે આ લોટ ઉપર થોડું તેલ લગાવી એને આપણે 15 મિનિટનો રેસ્ટ આપીશું. લોટને ઢાંકી દેવાનો, જેથી સુકાઈ ન જાય. અને હા, લોટ મસળતી વખતે મેં 3 ટીસ્પૂન પાણીનો ઉપયોગ કર્યો. તો 15 મિનિટ પછી હવે આ લોટ ગાંઠિયા બનાવવા માટે તૈયાર છે. તો હવે આ લોટથી તમે ફાફડા બનાવવા હોય તો એ પણ બનાવી શકો, પણ આપણે અહીં ગાંઠિયા બનાવી રહ્યા છીએ, તો એમાં અત્યારે અધકચરા વાટેલા મરી ઉમેરીશું. ફરસાણવાળા ગાંઠિયા ફાફડાનો લોટ એક જ બનાવતા હોય છે, અને સાદા લોટમાંથી ફાફડા બનાવતા હોય છે, અને એમાં મરી ઉમેરીને ગાંઠિયા બનાવતા હોય છે. અને એટલા માટે જ એ લોકો લોટ બંધાઈ ગયા પછી મરી ઉમેરતા હોય છે. ચાલો, તો હવે ગાંઠિયા વણવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીં લાકડાની પાટલી લીધી છે, અને એના ઉપર થોડું તેલ લગાવી લઈશું. નીચે એક પ્લેટ મૂકી દઈશું, જેથી ગાંઠિયા વણાઈને એમાં પડે. હવે તૈયાર કરેલા લુવામાંથી થોડો લુવો હાથમાં લઈને એને થોડો લાંબો કરી લેવાનો. આપણે કંઈ ગાંઠિયાના એક્સપર્ટ તો છે નહીં, કે નથી રોજે રોજ ગાંઠિયા વળતા, એટલે ફરસાણવાળાની જેમ ધડાધડ લોટ લઈને તો ગાંઠિયા પડવાના નથી. તો પહેલાં આટલા પ્રિપેરેશન કરી લેવા સારા. હવે હથેળીના ટચલી આંગળી સાઈડના ભાગથી થોડું દબાણ આપીને લોટ ખેંચવાનો, અને પછી એને ઊંચકીને આગળ લઈ લેવાનો. વધારે મુશ્કેલ નથી હોતું, બસ થોડી પ્રેક્ટિસની જરૂર હોય છે. એટલે એકદમ તમે લોટ બાંધીને ગાંઠિયા પાડવા માંડશો તો તમારાથી નહીં પડે. તો એના માટે તમારે રોજ રોટલીના લોટમાંથી થોડી પ્રેક્ટિસ કરવાની. જુઓ, હું તમને ફરીથી બતાવું છું. બીજી સાઈડથી બતાવું એટલે તમને ખ્યાલ આવે.
જો કે હું લેફ્ટી છું એટલે ડાબા હાથથી કરું છું, પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે કરવાનું. આ તરફ ગાંઠિયા તળવા માટે તેલ પણ મૂકી દીધું છે. તો પહેલાં તો તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ. થોડો લોટનો ટુકડો મૂકતા એ તરત ઉપર આવે છે, એનો અર્થ એ છે કે તેલ માપનું ગરમ થઈ ગયું છે. હવે ગાંઠિયાને તેલમાં મૂકતા પહેલાં ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર જ ગાંઠિયાને તળવાના. તેલમાં સમાય એટલા ગાંઠિયા મૂકી દેવાના. તેલમાં મૂકતાની સાથે જ એ સરસ ફૂલી જશે. ત્યાર પછી અડધી મિનિટ જેવી થાય એટલે એને ફેરવી લેવાના અને ફરી પાછા ધીમા તાપે થવા દેવાના. ગાંઠિયાને તળાતા 2 થી 3 મિનિટનો સમય લાગે છે અને ત્યાર પછી સાચવીને એને બહાર કાઢી લેવાના. પરફેક્ટ ગાંઠિયાની નિશાની એ છે કે ગાંઠિયા તળાઈ ગયા પછી એમાં થોડી થોડી તળ પડે છે અને એ જ બતાવે છે કે તમારા ગાંઠિયા ફરસાણવાળા જેવા સરસ બન્યા છે. હવે જોઈએ કે જેમને ગાંઠિયા હાથથી વણતા ન આવડતું હોય એમણે શું કરવું. તો એના માટે લોટમાંથી લાંબો પાતળો આ પ્રકારનો રોલ કરી લેવાનો અને ત્યાર પછી મેં અહીં એક ચપ્પુ લીધું છે અને એના પાછલા ભાગથી થોડા થોડા અંતરે દબાણ આપી દેવાનું. આ કામ તમે આંગળીથી પણ કરી શકો છો. આખા ગાંઠિયાના રોલમાંથી આ રીતે થઈ ગયા પછી ગાંઠિયાને હળવેથી ઊંચકી લેવાનો. ચાલો તો હવે આ રીતે વણેલા ગાંઠિયાને પણ તળી લઈએ. આ રીતે વણેલા ગાંઠિયા પણ સરસ જ થાય છે. તો તમને હાથથી વણતા ન ફાવતું હોય તો તમે પણ આ રીતે કરી શકો. હવે ગાંઠિયા તળાઈ ગયા પછી ગરમ ગરમ ગાંઠિયા ઉપર હિંગ અને મરીનો પાવડર ભભરાવી દેવાનો, જેથી એના સ્વાદ અને સુગંધ ઓર વધી જશે. હવે ફટાફટથી ગાંઠિયા સાથે ખવાતી ચટણી બનાવી લઈએ. તો એના માટે આ પ્રકારના મોટા મોળા મરચાં આવે છે એ અડધો કપ ભરીને લીધા છે. ટુકડા કરીને કપમાં ભરીએ તો અડધો કપ થાય એટલા. સાથે જ લીધી છે અડધો કપ ભરીને કોથમીર. હવે હમણાં જે આપણે ગાંઠિયા બનાવ્યા એ પણ અડધો કપ ભરીને ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું ખાંડ. સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ અને ઉમેરીશું 1/2 કપ ભરીને પાણી અને આ બધાની મિક્સરમાં ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો ગાંઠિયા સાથે ખવાતી સરસ મજાની ચટણી બનીને તૈયાર છે. ચાલો તો હવે ગાંઠિયાને પીરસી લઈએ, પણ એ પહેલાં ગાંઠિયા સાથે ખવાતા મોળા મરચાં પણ તળી લઈએ. તો એક પ્લેટમાં લઈશું ગરમા ગરમ વણેલા ગાંઠિયા, સાથે જ મૂકીશું લીલી ચટણી અને એક તરફ મરચાં લઈ એના ઉપર મીઠું ભભરાવી દઈશું અને ગરમા ગરમ ચા સાથે પીરસી દેવાનું. આગળ કહ્યું એમ ગાંઠિયા ઉપર આ રીતે જુઓ તો તળ પડેલી છે, એનો અર્થ એ છે કે આપણા ગાંઠિયા પરફેક્ટ બન્યા છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.